હેલો એવરીવન. આજે આપણે સીધા રોમેન્ટિક એજના રિયલ ક્રિએટર્સની સાથે ઇન્ટરેક્ટ કરવાના છીએ. આ કોઈ નોર્મલ પોએટ્સ નથી. આ લોકોએ લિટરેચરને અંદરથી બદલી નાખ્યું છે. અને આજે આપણે આ બધા ઓથર્સને એક એક કરીને સમજશું. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ વિલિયમ બ્લેક, કે જેમને કહેવાય છે ધ વિઝનરી પ્રોફેટ. શું કામે? કારણ કે વિલિયમ બ્લેકે દુનિયાને જે રીતે જોઈ છે એ રીતે બીજા કોઈ પણ પોએટે નથી જોઈ. ટુ વર્ડ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. બ્લેક એવું કહે છે કે હ્યુમન લાઈફ જે છે એ બે પાર્ટ્સમાં ડિવાઈડ થાય છે. કયા કયા બે પાર્ટ્સ? ઇનોસન્સ અને એક્સપિરિયન્સ. ઇનોસન્સ એ શું છે? બાળકોની દુનિયા, ચાઇલ્ડની દુનિયા, પ્યોર, હેપી, પીસફુલ. જેનું એક્ઝામ્પલ છે એમનું વર્ક ધ લેમ્બ, કે જેમાં વર્લ્ડમાં બધું સોફ્ટ અને ડિવાઇન લાગે છે. એક્સપિરિયન્સ છે એ શું છે? જે સેકન્ડ પાર્ટ છે એ એક્સપિરિયન્સ. એ શું છે? રિયાલિટીની દુનિયા, પેઇન, સફરિંગ, કરપ્શન. જેનું એક્ઝામ્પલ છે એમનું ફેમસ વર્ક ધ ટાઈગર, કે જેમાં વર્લ્ડ છે એ પાવરફુલ અને ડેન્જરસ લાગે. વિલિયમ બ્લેકનો જે મેઇન આઈડિયા છે શું છે? વિધાઉટ ઓપોઝિટ્સ લાઈફ પ્રોગ્રેસ નથી થઈ શકતી. જેનો મતલબ થાય છે કે ગુડ વગર ઇવિલ સમજાતું નથી, લાઇટ વગર ડાર્કનેસ સમજાતી નથી. અને આ જે કોન્ફ્લિક્ટ છે એનાથી જ હ્યુમન ગ્રો થાય છે. અને એમનો એક મોસ્ટ પાવરફુલ કોન્સેપ્ટ પણ છે, ઇમેજિનેશન ઇક્વલ્સ ટુ ડિવાઇન પાવર. બ્લેક માટે ઇમેજિનેશન છે એ ગોડની જેમ છે. એટલે આર્ટિસ્ટ છે એ કોપી નથી કરતો, શું કરે છે? ક્રિએટ કરે છે. પછી આપણે આવીએ વિલિયમ વર્ડ્સવર્થ ઉપર, કે જેમને કહેવાય છે હાઈ પ્રીસ્ટ ઓફ નેચર. પોએટ્રીની એમને ડેફિનેશન દીધેલી છે. વિલિયમ વર્ડ્સવર્થ એવું કહે છે કે પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ. અને આ જે સ્પોન્ટેનિયસ જે શબ્દ છે, સ્પોન્ટેનિટી જે છે, ઇમિડિયેટલી નથી આવતી. એની પ્રોસેસ છે એ તમે સમજો. તો કે સૌથી પહેલાં તમે નેચર એક્સપિરિયન્સ કરો, એને મેમરીમાં સ્ટોર કરો, પછી તમે આમ શાંત હોવ ત્યારે તમે એને યાદ કરો, અને પછી એમાંથી ઇમોશન્સ જનરેટ થાય, અને એ જે ઇમોશન્સ જનરેટ થાય છે એમાંથી બને છે પોએટ્રી. એ ઇમોશન્સ જ તમારી પોએટ્રી બની જાય છે. અને એ કોન્સેપ્ટનું નામ છે રિકલેક્શન એન્ડ ટ્રાન્ક્વિલિટી. એમનું બિગેસ્ટ કોન્ટ્રીબ્યુશન વર્ડ્સવર્થ એણે પોએટ્રીને ચેન્જ કરી દીધી. કઈ રીતે? સિમ્પલ લેંગ્વેજ યુઝ કરી, કોમન પીપલ ઉપર ફોકસ કર્યો. એટલે કે પોએટ્રી જે છે એ કિંગ્સ માટે નથી, રાજા માટે નથી. પોએટ્રી છે સામાન્ય માણસ, કોમન મેન માટે છે. અને આ છે એક રેવોલ્યુશન હતું લિટરેચરમાં. હવે આપણે જોઈએ એસટી કોલરેજ. એસટી કોલરેજ કોણ હતા? રોમેન્ટિક એજના મોસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પોએટ. એમનો એક મેઇન આઈડિયા હતો વિલિંગ સસ્પેન્શન ઓફ ડિસબિલીફ. જેનો મતલબ થાય છે કે તમે થોડી વાર માટે લોજિક બંધ કરી દો અને સ્ટોરીને બિલીવ કરો. ફોર એક્ઝામ્પલ ઘોસ્ટ, મેજિક, સુપરનેચરલ ઇવેન્ટ્સ. એમની એક થિયરી છે ઇમેજિનેશનની થિયરી. અને એ જે ઇમેજિનેશન છે એને કોલરેજ છે બે અલગ અલગ ટાઈપ્સમાં ડિવાઈડ કરે છે. કયા કયા? પ્રાઇમરી ઇમેજિનેશન અને સેકન્ડરી ઇમેજિનેશન. પણ તમે એને એક સિમ્પલ લાઇનમાં યાદ રાખો તો ઇમેજિનેશન જે છે એ રિયાલિટીને રીક્રિએટ કરે છે. એમના ફેમસ વર્ક્સ છે એન્શન્ટ મેરિનર, કુબલા ખાન. એન્શન્ટ મેરિનરમાં તમને ગિલ્ટ, પનિશમેન્ટ એવી થીમ્સ જોવા મળે છે. કુબલા ખાનમાં કોલરિજનું તમને ડ્રીમ ઇમેજિનેશન જોવા મળે છે. એટલે કોલરિજ ઇમેજિનેશનને એક ક્રિએટિવ સાયન્ટિફિક પાવર બનાવે છે. હવે આપણે જોઈએ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, લિરિકલ બેલેડ્સ. 1798માં લખાયેલું છે, જે છે વર્ડ્સવર્થ અને કોલરિજની જોઈન્ટ એક બુક, કલેક્શન પોએટ્રીની. આ બુકે શું ચેન્જ કરી દીધું? સૌથી પહેલાં લિટરેચર કેવું હતું? રૂલ્સ ફોલો કરતું, લોજિક ઉપર બેઝડ હતું, એલિટ્સ માટે હતું. પણ રોમેન્ટિક લિટરેચર ઇમોશન બેઝડ, ઇમેજિનેશન બેઝડ, કોમન મેન માટે હતું. એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે કોન્સેપ્ટ એ શું છે? મિરર વર્સિસ લેમ્પ. મિરર છે એ રિયાલિટીને કોપી કરે છે, લેમ્પ શું કરે છે? રિયાલિટીને ક્રિએટ કરે છે. એટલે રોમેન્ટિક પોએટ્સ જે છે એ લેમ્પ છે. બરાબર. હવે એક લાસ્ટ ઇમ્પોર્ટન્ટ અન્ડરસ્ટેન્ડિંગ આપણે જોઈ લઈએ એક ક્વિક રેપ માટે. આ બધા જે પોએટ્સ છે એમાં એક કોમન વસ્તુ છે. શું? બ્લેક માટે ઇમેજિનેશન ડિવાઇન છે. વર્ડ્સવર્થે શું કર્યું? ઇમોશન અને નેચર ઇમ્પોર્ટન્ટ છે એવું સમજાવ્યું આપણને. કોલરિજ માટે ઇમેજિનેશન છે એ રિયાલિટી ક્રિએટ કરે છે. એટલે એક લાઇનમાં અગર તમે રોમેન્ટિક ઓથર્સને સમજો તો ધે ડુ નોટ ડિસ્ક્રાઇબ ધ વર્લ્ડ, they recreate the world through imagination.
રોમેન્ટિક પોએટ્સ માટે દુનિયા જે છે એ એક ઓબ્જેક્ટ નથી ઓબ્ઝર્વ કરવા માટે. દુનિયા શું હતી એમની માટે, વર્લ્ડ શું હતું, એક એક્સપિરિયન્સ ફીલ કરવા માટે. અને એટલે જ આ બધા ઓથર્સ જે છે એમને એક જ કામ કર્યું, શું, હ્યુમન સોલને ફ્રી કરી દીધું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.